સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર શહેરમાં હુડા હટાવવો મુદ્દે સજ્જડ બંધ લાગ્યું હતું। શહેરના વેપારીઓએ સ્વયંભૂ રીતે દુકાનો બંધ કરી વિરોધ પ્રદર્શિત કર્યો। પહેલીવાર શહેરની સહકારી સંસ્થાઓ અને સ્થાનિક માર્કેટિંગ યાર્ડ પણ બંધમાં જોડાયા છે, જે આ અંગેની ગભરાટભરી પ્રતિક્રિયા દર્શાવે છે। તાલુકા ખરીદ વેચાણ સંઘ, જિલ્લા ખરીદ વેચાણ સંઘ, એપીએમસી માર્કેટિંગ યાર્ડ અને શાક માર્કેટ આખો દિવસ સજ્જડ બંધ રહ્યો। શહેરના આસપાસના 11 ગામના મિલકત ધારકો તેમજ નાગરિકોએ પણ બંધને પૂરતું સમર્થન આપ્યું છે। હુડાના વિરોધમાં પ્રથમ પહેલ છે, જેમાં સહકારી સંસ્થા અને માર્કેટિંગ યાર્ડ સાથે વેપારીઓના જોડાણ સાથે શહેરમાં આકર્ષક પ્રતિક્રિયા જોવા મળી। આ પગલાથી હિંમતનગરમાં હુડાના મુદ્દે તંત્ર અને નાગરિકો વચ્ચે સંવાદને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ થતો જોવા મળી રહ્યો છે। આજ રોજ હિંમતનગર બંધનું એલાનની જે જાહેરાત કરવામાં આવી હતી, તેને અભૂતપૂર્વ સમર્થન વેપારીઓ દ્વારા મળી રહ્યું છે। સજ્જડ રીતે હિંમતનગર આપ જેવી રીતના જોઈ શકો છો, એક નાની ચાની ટોકરી પણ આજે બજારમાં ખુલી નથી, એટલે વેપારીઓનો ખેડૂતો ખૂબ આભાર માને છે અને વેપારીઓએ જે ખેડૂતોને આ સમર્થન બતાવ્યું છે, આજે અમારી લડતમાં મજબૂતીથી એ પણ ઊભા છે, એ બદલ એમનો આભાર માનીએ છીએ અને સરકારને અપીલ કરીએ છીએ કે ત્વરિત નિર્ણય લઈ હુડાને ઝડપથી રદ કરે અને આ ખેડૂતો 95 દિવસથી જે લડાઈ લડી રહ્યા છે, એને લડાઈને હવે આરામ આપે અને હુડા ઝડપથી રદ થાય એવી ખેડૂતો સરકારને વિનંતી કરે છે। નહીં તો આગામી દિવસમાં અમારે અમારા શસ્ત્રો હાથમાં લેવા પડશે અને ધારાસભ્ય હોય કે સંસદ હોય એમના ઘેરાવા કરવા પડશે, એમના ઘરે જઈને બેસી જવું પડશે। એ ન કરવું પડે એવી વિનંતી અમે સરકારને કરી રહ્યા છીએ અને ઝડપથી હુડા રદ કરવામાં આવે।